રાપર તાલુકાના કલ્યાણપર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। અતિથિ વિશિષ્ટ પદે સાંસદ વિનોદ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપના પ્રભારી ફલજી ચૌધરી, તાલુકા મામલતદાર એચ.બી. વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા રહ્યા હતા। કચ્છના વન સંરક્ષક ડોક્ટર ધીરજ મિત્તલના માર્ગદર્શન હેઠળ સામાજિક વનીકરણના ડીએફઓ જયંત પટેલ, એસીએફ પ્રદીપ વાઘેલાના માર્ગદર્શનમાં કાર્યક્રમ યોજાયો હતો। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઉપસ્થિત આગેવાનો અને અધિકારીઓએ આજના સમયમાં વિશ્વભરમાં પ્રદૂષણ વધ્યું છે, ગરમી દિવસે ને દિવસે વધી રહી છે, જંગલની કુદરતી સંપદા માનવી સિમેન્ટના જંગલ ઉભા કરવા માટે નાશ કરી રહ્યો છે, એટલે દરેકને એક ઝાડ વાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો। રાપર તાલુકામાં સામાજિક વનીકરણ દ્વારા ત્રિકમ સાહેબના વેરડા, રવેચી મંદિર તથા મોમાય મોરા ખાતે આવેલ મોમાય માતાજીના મંદિર પાસે ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી ધાર્મિક સ્થળોએ આવતા યાત્રાળુઓને શુદ્ધ ઓક્સિજનયુક્ત વાતાવરણમાં શુદ્ધ હવા મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે। ઉપરાંત નેશનલ હાઈવેની રોડ સાઇડ પર હરિયાળી ક્રાંતિ લાવવા માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। સંસ્થાઓ તથા શાળા, કોલેજ, સરકારી કચેરીઓ તથા દરેક વ્યક્તિ અને ખેડૂતોને વૃક્ષારોપણ કરવા માટે વૃક્ષો આપવામાં આવે છે। ઉપસ્થિત આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। મોમાય માતાજી મંદિરે શેડ બનાવવા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 4 લાખની ફાળવણી કરાઈ હતી। ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા અધ્યક્ષસ્થાને કલ્યાણપર મુકામે બધા ગામ લોકો અને તાલુકાના બધા આગેવાનો અને પદાધિકારીઓ, અધિકારી સબ બધા ભેગા મળીને વિશ્વ વન પર્યાવરણ દિવસની ઉજવણી કરેલ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ, તેમજ ને રાપર તાલુકાની અંદર રવેચી મંદિરે 2 વનકવચ ત્યાં લીધેલ ને એ રોપા બધાએ બહુ સારા બધાએ આખું રિઝલ્ટ મળ્યું। એના હિસાબે એની પ્રેરણાથી મોમાઈમોરા પણ વનકવચ લીધેલ છે, રાપર ત્રિકમ સાહેબના વીડે વનકવચ લીધેલ છે અને હાલમાં અત્યારે કલ્યાણપર મુકામે 10,000 રોપાનું 1 હેક્ટર વનકવચ અહીંયા કને લીધેલ છે। એ પણ જાહેરાત અને આખા રાપર તાલુકાની અંદર દરેક બૂથ ઉપર 12 રોપા પહોંચાડવાના અમારે વન વિભાગને અને પંચાયતને વાવવા એ રીતના પણ એક સંકલ્પ લઈને અહીંયાથી બધા સાથે મળ્યા હતા અને એ રીતે બધાને વૃક્ષ પ્રત્યેની જાગૃતિ માટે બધાને ગામ લોકોને સમજણ આપે। ગાંધીધામના મીઠી રોહરમાં એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં વાહનના રિપાસિંગ તેમજ ફિટનેસના સર્ટિફિકેટના બદલે લાંચ લેતા આરોપીને ઝડપી પાડ્યો હતો। મળતી વિગતો મુજબ મીઠી રોહરમાં આવેલા અભિષેક ઓટોમેટેડ વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશનને વાહન વ્યવહાર વિભાગમાંથી વાહનોના ફિટનેસની ચકાસણી કરવાનું કામ મળ્યું હતું, જેના આધારે એસીબીની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં લાંચ લેતા ગાંધીધામના ફિટનેસ સેન્ટરના કર્મચારી વિક્રમસિંહ મનદ્રુમસિંહ જાટને ઓનલાઈન ફી 900 ઉપરાંત વધારાના 2250 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો। બોર્ડર એકમ એસીબીના મદદનીશ નિયામક તેમજ રાજકોટના નાયબ નિયામકના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ એસીબીની ટીમ દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી હતી। ભુજ તાલુકાના દેશલપર વાંઢાઈ નજીક નલિયા નખત્રાણા દેશલપર ત્રિબેટે માર્ગ પર એસટી બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ચાલક આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલ પુત્રીને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। બસ ભુજથી નલિયા તરફ જતી હતી, જ્યારે બાઇક ચાલક નખત્રાણા તરફથી આવતા હતા અને 3 રસ્તા પાસે સામસામે ટક્કર થઈ હતી। બસ ચાલકે પૂરતા પ્રયાસો કર્યા છતાં અકસ્માત અટકાવી શકાયો ન હતો। બનાવની જાણ થતાં ભુજ એસટી ડેપોના મેનેજર સહિતના ઘટના સ્થળે પહોંચી ગયા હતા। બસમાં સવાર મુસાફરોને અન્ય બસમાં ગંતવ્ય સ્થાને મોકલવામાં આવ્યા હતા। અકસ્માતમાં ઇજાગ્રસ્તને નજીકમાં આવેલ મંગવાણા સીએસસીમાં લઈ જવામાં આવ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ દેશલપર 3 રસ્તા નજીક અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે, છતાં સુરક્ષાના પૂરતા પગલાં લેવામાં આવતા નથી। સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ ત્રિબેટે માર્ગ પર સ્પીડ બ્રેકર સહિતના જરૂરી ટ્રાફિક સુરક્ષા સાધનો મૂકવાની માંગ ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય। મુન્દ્રામાં એસએમસીએ આવીને 2 પિસ્તોલ સાથે 2 શખ્સોને ઝડપી લીધા હતા। આ અગાઉ વરનોરા સહિતની ઘટનાએ ઉચ્ચાટ જગાવેલું છે। સરેઆમ મારામારી, હુમલા સહિતની ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસથી પશ્ચિમ કચ્છમાં રોજિંદી બની ગઈ છે। કાયદો માત્ર કાગળ પર હોય તેવી અનુભૂતિ લોકો કરી રહ્યા છે। આ વચ્ચે એલસીબીએ એસએમસીની કાર્યવાહી બાદ આળસ મરડીને માંડવીના ભૂકંપ નગરીમાં ગેબનસા પીરની દરગાહ પાસેથી 2 શખ્સોને હથિયાર સાથે ઝડપી લીધા હતા। તેઓ પાસેથી દેશી તમંચો, એરગન, 3 છરી, 2 ધારિયા કરવત, કુહાડી, 2 ધોકા, 9 લોખંડના પાઇપ કબજે કરાયા છે। કોઈ ઘટનાને અંજામ આપવાના હતા કે અન્ય કોઈ બાબત હતી તેની
તપાસ થવી જરૂરી છે. માંડવી પોલીસમાંથી મળતી માહિતી મુજબ એલસીબીએ ભૂકંપ નગરીમાં રાત્રે આ કાર્યવાહી કરી હતી. આરોપી એહજાઝ અહેમદ રજાક મિયા બુખારી અને મુશરફ રજાક મિયા બુખારીને ઝડપી તેઓ પાસેથી દેશી તમંચો, એક જીવતો કારતૂસ, એરગન પિસ્ટલ, 3 અલગ અલગ સાઇઝની છરી, મોટું ધાર્યું, નાનું ધાર્યું, કરવત, કુહાડી, લોખંડની કુંડલીવાળા ધોકા તેમજ લોખંડના અલગ અલગ 9 પાઇપ કબજે કરવામાં આવ્યા હતા. રેડ દરમિયાન રજાક મિયા, અબ્દુલ અઝીઝ મિયા બુખારી હાજર મળી આવ્યો ન હતો. એલસીબીએ માંડવી પોલીસમાં કલેક્ટરના જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરાવ્યો છે. આટલા બધા હથિયારોનું શું કરવાનું હતું તે સહિતની દિશામાં તપાસ થવી જરૂરી છે. આ ઘટનામાં સ્થાનિક માંડવી પોલીસ પણ અજાણ રહી ગઈ છે. ખરેખર એલસીબીને માંડવી સુધી આવવું પડતું હોય તો માંડવી પોલીસનો સ્ટાફ શું કરે છે તે સવાલ પણ ઉઠી રહ્યો છે. બોર્ડર રેન્જના આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને કચ્છ ભુજના પોલીસ અધિક્ષક શ્રી વિકાસ હુંડા સાહેબના સતત માર્ગદર્શન અને સૂચના એવી રહે છે કે જે લોકો ગેરકાયદેસર હથિયારો ધરાવે છે એ લોકોને શોધી કાઢવા અને એમના વિરુદ્ધમાં જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય છે એવી કાર્યવાહી કરવાની સતત સૂચના અને માર્ગદર્શન એમના તરફથી આપતો રહ્યો છે. એ અનુસંધાને એલસીબીની એક ટીમ ગઈકાલ રાતના માંડવી વિસ્તારમાં જ્યારે પેટ્રોલિંગમાં હતી તો એમને એવી હકીકત બાતમી મળી આવતા ભૂકંપ નગરી નામની જે જગ્યા છે માંડવીમાં એ વિસ્તારમાં રહેતા એહજાઝ અહેમદ રજાક મિયા બુખારી અને એમના ભાઈ મુશરફ રજાક મિયા બુખારીના જ્યારે રહેણાંક મકાનમાં તપાસ કરવામાં આવી ત્યારે એ લોકો બંને મકાનમાં હાજર મળી આવ્યા હતા અને જ્યારે હજી ઊંડા તપાસ જ્યારે ઘરની લેવામાં આવી ત્યારે ઘરમાં જ્યારે સર્ચ કર્યું ત્યારે એક દેશી તમંચો, એક જીવતો કારતૂસ, એરગન પિસ્તલ, લોખંડના છરીઓ, પ્લાસ્ટિકના હાથવાળી કરવત, લોખંડના કુહાડી વગેરે હથિયારો મળી આવેલ છે. જે અનુસંધાને એ લોકોને એના કોઈ લાયસન્સ હોય એવું પૂછતા એ લોકો પાસે કોઈ લાયસન્સ મળી આવેલ નથી અને એ અનુસંધાને જ્યારે એ લોકોને પ્રશ્ન પૂછતા કોઈ યોગ્ય જવાબ મળી આવેલ નથી. જેથી એલસીબીના ટીમે ગઈકાલ રાતના આ લોકોને માંડવી પોલીસ સ્ટેશન લઈ ગયા અને ત્યાં એમના વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ 25(1)(b) અને જીપી એક્ટ કલમ 135 મુજબની ફરિયાદ દાખલ કરાવી છે અને આમાં કુલ 2 આરોપીઓ પકડવામાં આવ્યા છે જેમના નામ મેં ઓલરેડી સૂચવ્યા એ મુજબ એહજાઝ અહેમદ રજાક મિયા બુખારી અને મુશરફ રજાક મિયા બુખારી છે અને એક આરોપી હજી પકડવામાં બાકી છે એ રજાક મિયા અબ્દુલ અજીજ મિયા બુખારી જે આ 2 ભાઈઓના ફાધર છે અને એ ભાઈઓના કહેવા મુજબ આ વેપન અને હથિયાર એમના ફાધર પાસેથી એ લોકોને મળ્યું એવું જાણવામાં આવે છે. પશ્ચિમ કચ્છ જિલ્લામાં ખનીજ ચોરી વધી રહી છે ત્યારે એલસીબીએ ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે રીતે ખનન કરતા હિટાચી મશીનને ઝડપી અંદાજે 50 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. નાના દિનારા ગામની સીમમાં હિટાચી મશીન વડે ગેરકાયદે રીતે ખનન થતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે સ્થળ પર તપાસ કરતા હિટાચી મશીન ખોદકામ કરતી હાલતમાં મળી આવ્યું હતું. મશીન ચલાવનાર મૂળ મધ્યપ્રદેશના હાલે નાના દિનારા રહેતા કૃષ્ણદાસ અશોકનાથ ગોસ્વામી પાસેથી ખનન માટેના રોયલ્ટી પાસ કે અન્ય કોઈ આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા પરંતુ તે રજૂ કરી શક્યો ન હતો. પૂછપરછ દરમિયાન તેણે પોતાના માલિક ભરતભાઈ આહિરના કહેવા મુજબ ખોદકામ કરતો હોવાની કબૂલાત આપી હતી. ત્યારબાદ ફ્લાઇંગ સ્ક્વોડ અને ખાણ ખનીજ વિભાગને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્થળની માપણી કરવામાં આવી હતી અને ગેરકાયદે ખનન માટે ઉપયોગમાં લેવાયેલ હિટાચી મશીનને સીઝ કરી 50 લાખનો સીઝર મેમો તૈયાર કરવામાં આવ્યો હતો. ખાણ ખનીજ વિભાગ દ્વારા થયેલા ખોદકામની માપણીના આધારે દંડ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. ભુજમાં વ્યાયામશાળા મેદાન પાસે આવેલ સરકારી વસાહતમાં પૂરઝડપે કાર ચલાવી અધમ મચાવાયો હતો. હાલમાં ગરમીના કારણે રાતના સમયે બાળકો રમતા હોય, પુરુષો અને મહિલાઓ અલગ અલગ બેઠા હોય ત્યારે આ રીતે પૂરઝડપે કાર ચલાવી રીતસર ભય ફેલાવાયો હતો. લોકોએ અટકાવીને પૂછપરછ કરતા આરોપીઓ ગાડાગાડી કરીને ભાગી ગયા હતા. આ બાબતે કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા ભરત દેવડાએ ફરિયાદ નોંધાવી હતી. લોકોએ ઠપકો આપતા બંને ગાડીના ડ્રાઈવરો ફૂલ સ્પીડમાં રેસ આપીને નાસી ગયા હતા. મહિનાથી આ રીતે સોસાયટીમાં આવીને અધમ મચાવતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સુખપુરના મનીષપુરી, સંતોષપુરી ગોસ્વામી, સોહિલ ઇબ્રાહિમ નોતિયાર, કમલેશગીરી રતનગીરી ગુસાઈ અને ભુજના ઋત્વિક ધર્મેન્દ્ર ગોસ્વામી સામે ભુજ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
કચ્છ જિલ્લાના પુનરાજપર ખાતેથી ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના નવા લિગ્નાઇટ પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પુનરાજપરના જીએમડીસી દ્વારા લિગ્નાઇટ ખાણના પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવતાની સાથે જ સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોએ તેનો ભારે વિરોધ નોંધાવ્યો છે. પ્રોજેક્ટના ખાતમુહૂર્ત સમયે જ મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ ઉગ્ર હોબાળો મચાવીને ચાલુ કામકાજ સંપૂર્ણપણે બંધ કરાવી દીધું હતું. ઘટનાની મળતી વિગતો અનુસાર પુનરાજપર ખાતે જીએમડીસી દ્વારા લિગ્નાઇટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરીને જેવું કામ શરૂ કરાયું કે તરત જ જમીન ગુમાવનારા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો વિરોધ પ્રદર્શન કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓની મુખ્ય માંગ એ છે કે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સૌથી પહેલા આ જમીનનું પ્રોમોલગેશન કરવામાં આવે. આ સાથે જ ખેડૂતોએ સ્પષ્ટ રજૂઆત કરી છે કે વહીવટી તંત્ર દ્વારા પહેલા તેમની જમીનોની યોગ્ય માપણી કરવામાં આવે અને ત્યારબાદ જ આ પ્રોજેક્ટની આગળ કામગીરી શરૂ કરવામાં આવે છે. જમીન માપણી અને પ્રોમોલગેશનની પ્રક્રિયા વગર જ કામ શરૂ કરી દેવાતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના આ આક્રમક મૂડ અને વિરોધ પ્રદર્શનને પગલે સ્થિતિ વધુ વણસે નહીં તે માટે તંત્ર દ્વારા ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ પૂરતું ગ્રામજનોએ કામ અટકાવી દીધું છે અને જ્યાં સુધી તેમની ન્યાયિક માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ તંત્ર દ્વારા જમીન માપણી બાદ જ આગળનું કામ શરૂ કરવાની માંગ સાથે પોલીસ તૈનાત રાખવામાં આવી છે. રોહા કોટડા બક્ષીપંચ મહિલા અનામત બેઠક પરથી 192 વોટથી જીતેલા ભાજપના તાલુકા પંચાયત નખત્રાણાના પ્રમુખ તરીકે વિધિવત પદભાર ગ્રહણ કર્યો હતો. દશનામ ગોસ્વામી સમાજના કચ્છના પ્રથમ તાલુકા પંચાયતના પ્રમુખ બનેલા ભારતીબેન ગોસ્વામી એસએસસી સુધીનો અભ્યાસ નવસારી ખાતે કરેલ છે. તેમના પતિ નીતિનગીરી ગોસ્વામી રોહા ગ્રામ પંચાયતના સરપંચ પદે છે. પંચાયતની કામગીરીનો બહોળો અનુભવ ધરાવતા ભારતીબેન ગોસ્વામીએ કહ્યું હતું કે તાલુકાના દરેક ગામના વિકાસની ખૂટતી કડીઓ તાકીદે સંધાશે. ગામડાને સમૃદ્ધ બનાવવા રાજ્ય કેન્દ્રની સરકાર વિવિધ યોજના, પ્રધાનમંત્રી આવાસ, રસ્તા, સીસી રોડ, ઇન્ટરલોક, પીવાના પાણીના બોર, શિક્ષણ, આરોગ્ય, જીરામજી યોજના સહિતના અનેકવિધ વિકાસ કામો સાથે ગામડાને શહેરી જેવી સુવિધા મળી રહે તે માટે તેઓ સક્રિય પ્રયાસ કરશે. તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોની ગઢ, તલાટી, મંત્રી અને આરોગ્ય કર્મચારીઓની ખાલી જગ્યા તાકીદે પૂરી કરવા તેઓ પ્રયાસ કરશે. તેમનું વિવિધ સમાજોના અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મહેશ્વરી સમાજના અગ્રણી ભાજપના પીઢ નેતા સામત મહેશ્વરીએ તેમનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. સૌનો સાથ, સૌનો વિકાસના મંત્રને આગળ ધપાવવાની નેમ વ્યક્ત કરી હતી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સુરજબારી ટોલ પ્લાઝા પાસે ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા એક્સેસ પોઇન્ટ્સ દૂર કરાવવાની કાર્યવાહીનો ખાર રાખીને ઇન્સિડન્ટ મેનેજર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગઈકાલે સાંજે ફરજ પૂર્ણ કરીને પરત ફરી રહેલા મેનેજરને ગેસ્ટ હાઉસમાં ઘેરીને લાકડીઓને લાતો વડે માર મારવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સુરજબારી ટોલ પ્લાઝા ખાતે ફરજ બજાવતા ઇન્સિડન્ટ મેનેજર જીતેન્દ્ર કુશવાહ પોતાની ડ્યુટી પૂર્ણ કરીને નજીકના ગેસ્ટ હાઉસમાં ગયા હતા. આ સમયે હારૂન ઉમર ત્રાયા, આદિલ સાયચા અને અસગર ખમીસા ત્રાયા નામના શખ્સો પોતાના અન્ય સાગીરતો સાથે ત્યાં પહોંચ્યા હતા. આરોપીઓએ મેનેજરને બહાર બોલાવીને ઉશ્કેરાઈ જેને હાથ અને લાકડીઓ વડે ગંભીર માર માર્યો હતો. ઘટનાના મૂળમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કરવામાં આવેલી દબાણ હટાવવાની કામગીરી હોવાનું જાણવા મળે છે. ધોરીમાર્ગની બાજુમાં આવેલી કેટલીક હોટલો અને સંસ્થાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રસ્તા બનાવીને વાહનોની અવરજવર માટે એક્સેસ પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જે અકસ્માતને આમંત્રણ આપતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીથી રોષે ભરાઈને સંબંધિત આરોપીઓએ ઇન્સિડન્ટ મેનેજરને નિશાન બનાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ભોગ બનનાર મેનેજર દ્વારા સામખિયાળી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદો નોંધાવીને આરોપીઓ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. ટોલ મેનેજમેન્ટે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રને આ ગંભીર ઘટનાની તટસ્થ તપાસ કરી દોષિતોને સજા અપાવવા તેમજ ધોરીમાર્ગ પર સુરક્ષાના હિતમાં ગેરકાયદેસર એક્સેસ પોઇન્ટ્સ કાયમી ધોરણે બંધ કરાવવા અનુરોધ કર્યો છે. પૂર્વ કચ્છમાં મસ્જિદો પરથી લાઉડસ્પીકર ઉતારી લેવા બાબતે પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાને પગલે મુસ્લિમ સમાજમાં ભારે રોષ અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ ગંભીરતા મુદ્દે યોગ્ય માર્ગદર્શન અને કાયદાકીય રણનીતિ નક્કી કરવાના હેતુથી ગુરુવારે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા ભુજ ખાતે આશાપુરા રિંગ રોડ સ્થિત કાર્યાલય પર એક તાકીદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સમિતિના પ્રમુખ હાજી સલીમ જતના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં કચ્છના તમામ તાલુકાના અગ્રણીઓ અને સમાજના જવાબદાર આગેવાનો મોટી સંખ્યામાં
સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સુપ્રીમ કોર્ટની લાઉડસ્પીકર અંગેની ગાઈડલાઈનનો અભ્યાસ કરી આગામી દિવસોમાં કાયદાના દાયરામાં રહીને કઈ રીતે લડત આપી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકના અંતે આગેવાનો એક સૂરે આ કાર્યવાહીને અન્યાયી ગણાવી હતી અને પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા આ વિષયમાં તંત્રએ સંવેદનશીલતા દાખવવી જોઈએ. બેઠક પૂર્ણ થયા બાદ સમાજના અગ્રણીઓનું પ્રતિનિધિમંડળ તાત્કાલિક અસરથી ભુજ સ્થિત આઈજી કચેરી પહોંચ્યું હતું. ત્યાં ઉપસ્થિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ આગેવાનોએ પોતાની રજૂઆત કરી હતી. પ્રતિનિધિમંડળે લેખિત આવેદનપત્ર આપીને આ મામલે પુનઃવિચારણા કરવા અને મુસ્લિમ સમાજની ધાર્મિક ભાવનાઓનું જતન થાય તેવો ન્યાયી નિર્ણય લેવા ભારપૂર્વક માંગણી કરી હતી. 2 દિવસ અગાઉ પૂર્વ કચ્છમાં અમુક અમારા ગામડાઓમાં પોલીસ તંત્ર દ્વારા લાઉડ સ્પીકર મસ્જિદ ઉપરથી ઉતારી લેવા અંતર્ગત સૂચનાઓ આપેલ અને ઘણી જગ્યાએ પોલીસ પોતે પણ મસ્જિદ તરફ ગઈ હતી અને લાઉડ ઉતારવા માટે એમણે ફોર્સ કરેલું હતું. 2-3 ગામોમાં પોલીસ લાઉડ સ્પીકર ઉતારી પણ લીધા હતા. અમને બધા ગામોના ફોન આવતા અમે આજે અખિલ કચ્છ સુન્ની હિતરક્ષક સમિતિની મિટિંગ રાખેલ હતી. એમાં સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું કે આ બાબતે આઈજી સાહેબને રજૂઆત કરવી. અમે આઈજી સાહેબ પાસે આજે રજૂઆત કરવા ગયા હતા. રજૂઆતમાં અમે એમને જે 2000નો સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે અને એની જે ગાઈડલાઈન છે એ જજમેન્ટ આપ્યું. તે સિવાય ગુજરાત હાઈકોર્ટનો 2023નો જજમેન્ટ છે એ પણ આપ્યું. સાથે સાથે લેટેસ્ટ 2025નો જજમેન્ટ આપ્યું. એ અંતર્ગત અમને આઈજી સાહેબે સાંભળ્યા અને સાનુકૂળ પ્રત્યુત્તર આપ્યું અને એમણે એમ કહ્યું કે જે ગાઈડલાઇન્સ હશે એમના ઉપર અમે તમને અમલ કરાવશું અને આ ફક્ત મુસ્લિમ સમાજ માટે નથી, સર્વ સમાજ માટે આ નિયમો લાગુ પડશે. સાથે સાથે મુસ્લિમ સમાજના કહેવાતા આગેવાન અને માનસિક રોગી જે હિતરક્ષક સમિતિને તોડવાનું કામ કરે છે અને ક્યાંક ને ક્યાંક એ પોતે પ્રમુખ રહી ચૂકેલા હોય અને એ તોડવાનું કામ કરતા હોય, એમના કોઈ પણ મેસેજો અને કોઈ પણ વિડીયો કે ઓડિયો વાયરલ કરતા હોય તો મુસ્લિમ સમાજને એના ઉપર ધ્યાન આપવાનું નથી. હિતરક્ષક સમિતિ બંધાયેલી છે કચ્છમાં ક્યાં પણ મુસ્લિમોના હિતોનું રક્ષણ કરવા માટે અને કાર્યરત રહેશે. હું આપના માધ્યમથી સમગ્ર કચ્છ મુસ્લિમ સમાજને આહવાન કરું છું કે જ્યાં જ્યાં પણ જે ગામમાં પણ આવા બનાવો બનતા હોય તો અમારો સંપર્ક કરવો. લાઉડ સ્પીકર કોઈના કહેવાથી ઉતારવાનો નથી અને જે પણ લાઉડ સ્પીકર ઉતારવા આવે એનો વિડીયો જરૂર લઈ લે. દર્શક મિત્રો, આવતા ત્યાર સુધી કચ્છ સુધી ટીવી સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.